દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સોશિયલ મીડિયા, ફેસબુક તથા વોટ્સએપમાં ફરિયાદી સાથે વાતચીત દ્વારા મિત્રતા કરી ફરિયાદીના બીભત્સ ફોટો મેળવીને તમામ ફોટો ફરિયાદીના સગા સંબંધી તથા મિત્ર વર્તુળમાં વાયરલ કરી બદનામ કરી નાખવાની ધમકી આપી વિડીયો કોલમાં બીભત્સ વાતો કરવાનું જણાવી ફરિયાદી પાસેથી 1.89 કરોડથી વધુ બળજબરીપૂર્વક પડાવી લેનારને ચેન્નઈ ખાતેથી સ્થાનિક વેશ ધારણ કરી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 27 સપ્ટેમ્બર 2019થી ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ મોબાઈલ નંબરો ઉપરથી વાતચીત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકોએ એકબીજાની મદદ કરી ફરિયાદી સાથે વોટ્સએપ ઉપર મેસેજ તથા કોલ કરીને મિત્રતા કેળવીને વોટ્સએપ મારફતે ફરિયાદીના ન્યૂડ ફોટા મેળવી તેઓની સંમતિ વગર તે ફોટા ફરિયાદીના ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મોકલી તેઓને બદનામ કરી આ ન્યૂડ ફોટા ફરિયાદીના સગા સંબંધી તથા મિત્ર વર્તુળમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયા મારફતે સતત પીછો કરી ખોટા નામો ધારણ કરી બીભત્સ માંગણી કરી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા માટે ફોન મેસેજ તથા મેલ કરી ફરિયાદી પાસેથી 1,89,63,000થી વધુ રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લઈ વધુ રૂપિયા પડાવવા ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી ફરિયાદીને કોલ તથા મેસેજ કરી તેઓના ન્યૂડ ફોટા વાયરલ કરી બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર રીતે બળજબરીપૂર્વક રૂપિયાની માગણી કરી હતી, જે અંગે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ચેન્નઈ ખાતે જઈ ત્યાંથી આરોપી ગુરુપ્રસાદ ગુરુવૈયા નાયડુ ગુરુઅપ્પા નાયડુ કોવી નાયડુને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવીને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। સુરત શહેરનાઓ તરફથી સાયબર ક્રાઇમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેઓ ભોગ બનનારને કમ્પ્લેન પરતવે જરૂરી કાર્યવાહી કરવી। આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને 2 દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી, જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે 1,89,00,000થી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવેલ હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને, મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ। આ સંદર્ભમાં યુવતીએ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ 12 કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે। આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।